હેલો મિત્રો, હું તમારા માટે લઈને આવી છું પદ્ધતિશાસ્ત્રનો 200 MCQનો મેરેથોન. મને એક કોમેન્ટ આવી હતી કે હું પદ્ધતિશાસ્ત્ર માટે વિડીયો બનાવું, તો એ લઈને આવી છું. પદ્ધતિશાસ્ત્રમાં અધ્યાપન પદ્ધતિના સ્પેશિયલ 1 થી 50 પ્રશ્નો રહેશે. બરાબર. કોઈપણ વૈજ્ઞાનિક સિદ્ધાંતને પ્રસ્થાપિત કરવા માટે કઈ પદ્ધતિનો ક્રમ સૌથી વધુ તાર્કિક ગણાય છે? પ્રશ્ન ફરી બોલું છું. કોઈપણ વૈજ્ઞાનિક સિદ્ધાંતને પ્રસ્થાપિત કરવા માટે કઈ પદ્ધતિનો ક્રમ સૌથી વધુ તાર્કિક ગણાય છે? તો જવાબ આવશે આગમન. આગમન પદ્ધતિ એ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ શા માટે શ્રેષ્ઠ છે? તો તે બાળકના પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરે છે. ત્રીજો પ્રશ્ન, પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકનો રોલ કેવો હોવો જોઈએ? તો ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ તરીકે. નિગમન પદ્ધતિનો સૌથી મોટો ગેરફાયદો કયો છે? તો તે ગોખણપટ્ટીને પ્રોત્સાહન આપે છે. હ્યુરિસ્ટ પદ્ધતિમાં વિદ્યાર્થીને કઈ સ્થિતિમાં મૂકવામાં આવે છે? તો સંશોધક. ગણિતમાં ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શીખવ્યા પછી દાખલા ગણવા એ કઈ પદ્ધતિ છે? તો નિગમન પદ્ધતિ છે. લર્નિંગ બાય ડુઈંગ એન્ડ લર્નિંગ બાય લિવિંગ એ કઈ પદ્ધતિનું સૂત્ર છે? તો કે પ્રોજેક્ટ પદ્ધતિ. જ્યારે કોઈ જટિલ સમસ્યાને નાના નાના ભાગોમાં વહેંચીને તેનો ઉકેલ શોધવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે? તો પૃથ્થકરણ. કઈ પદ્ધતિ અજ્ઞાત પરથી જ્ઞાત તરફ ગતિ કરે છે? તો નિગમન પદ્ધતિ. લેબોરેટરી પ્રાયોગિક પદ્ધતિમાં કયા પ્રકારનું અધ્યયન થાય છે? પ્રત્યક્ષ અનુભવજન્ય. પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં રમતગમત પદ્ધતિનો સૌ પ્રથમ પાયો કોણે નાખ્યો? ફોબેલે. બાળક પોતે પોતાના વિકાસ કરે છે અને શિક્ષક તો માત્ર એક નિમિત્ત જ છે. આ વિચાર કઈ પદ્ધતિમાં જોવા મળે છે? મોન્ટેસી. પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનમાં કયું સોપાન સૌથી અંતિમ છે? નોંધણી અને મૂલ્યાંકન. ભાષા શિક્ષણમાં કવિતા ભણાવવા માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે? રસાસ્વાદ અને ગાયન પદ્ધતિ. નિર્દેશન પદ્ધતિ એટલે ડેમોન્સ્ટ્રેશન મેથડમાં મુખ્ય ભૂમિકા કોની હોય છે? શિક્ષકની. કઈ પદ્ધતિ સ્થૂળ પરથી સૂક્ષ્મ તરફ ગતિ કરે છે? આગમન. સમસ્યા ઉકેલ પદ્ધતિમાં કયું લક્ષણ અનિવાર્ય છે? તર્ક અને ચિંતન. ડાલ્ટન પદ્ધતિમાં કોન્ટ્રાક્ટ શબ્દનો અર્થ શું થાય છે અથવા શું છે? વિદ્યાર્થીઓ નિશ્ચિત સમયમાં કરવાનું શૈક્ષણિક કાર્ય. નીચેનામાંથી કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ સૌથી વધુ નિષ્ક્રિય હોય છે? વ્યાખ્યાન અને કથનમાં. સંશ્લેષણ પદ્ધતિનું મુખ્ય કાર્ય શું છે? વિખરાયેલી માહિતીને એકત્ર કરવી. માઇક્રો ટીચિંગમાં કુલ કેટલા કૌશલ્યો પર ભાર મૂકવામાં આવે છે? તો કે અલગ અલગ યુનિવર્સિટી મુજબ ભિન્ન ભિન્ન હોઈ શકે. આગમન પદ્ધતિના 4 સોપાનોનો
સાચો ક્રમ કયો છે? ઉદાહરણ, નિરીક્ષણ, સામાન્યીકરણ અને ચકાસણી. ગીજુભાઈ બધેકાએ બાળકો માટે કયું વિશેષ નામ વાપર્યું હતું? બાલ દેવો ભવ. વ્યાકરણ શિક્ષણ માટે અન્વય પદ્ધતિ એટલે શું? અર્થ સાચે સમજવાની પદ્ધતિ. પ્રોજેક્ટ એ સામાજિક વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવતી સોદેશ્ય પ્રવૃત્તિ છે. આ વ્યાખ્યા કોણે આપી છે? કિલપેટ્રિકે. બ્લૂમની સંશોધકની ટેક્સોનોમી 2001 મુજબ મૂલ્યાંકન ઇવાલ્યુશનના સ્તરને કયા ક્રમે મૂકવામાં આવ્યું છે? તો 5મા ક્રમે મૂકવામાં આવેલું છે. કોઈપણ વિષયના શિક્ષણમાં એકમ પદ્ધતિના પ્રણેતા કોણ ગણાય છે? H.C. મોરીસન. વર્ગખંડમાં પ્રશ્નોત્તરી દરમિયાન વિદ્યાર્થી ભૂલ ભરેલો જવાબ આપે તો શિક્ષકે શું કરવું જોઈએ? સંકેતો આપીને સાચા જવાબ સુધી પહોંચવામાં મદદ કરવી. પંચપદીમાં કયા સોપાનમાં નવા જ્ઞાનને જૂના જ્ઞાન સાથે જોડવામાં આવે છે? તુલના. માઇક્રો ટીચિંગમાં પુનઃ આયોજન માટે કેટલો સમય ફાળવવામાં આવે છે? 12 મિનિટ. કઈ અધ્યાપન પદ્ધતિમાં શિક્ષક માત્ર માર્ગદર્શક એટલે ફેસિલિટેટર તરીકે જ કાર્ય કરે છે અને વિદ્યાર્થી સ્વયં શીખે છે? નિરીક્ષિત અભ્યાસ. વિજ્ઞાનમાં ચક્ર કે પ્રક્રિયા સમજાવવા માટે કયું શૈક્ષણિક સાધન સૌથી શ્રેષ્ઠ છે? વર્કિંગ મોડેલ. તુલના એ કયા પ્રકારના અધ્યયન સૂત્રનો ભાગ છે? આગમન. CCEમાં નિદાન કસોટીનો મુખ્ય હેતુ શું છે? તો કે વિદ્યાર્થીની શીખવાની મુશ્કેલીઓ જાણવી. સામાજિક વિજ્ઞાનમાં ભૂગોળ ભણાવવા માટે કઈ પદ્ધતિ સૌથી વધુ પ્રત્યક્ષ અનુભવ પૂરો પાડે છે? તો પ્રાદેશિક પદ્ધતિ. ટીમ ટીચિંગનો મુખ્ય ફાયદો શું છે? વિદ્યાર્થીઓને વિવિધ નિષ્ણાતોનો લાભ મળે છે. કોઈ ઘટનાનું વિશ્લેષણ કરી તેના મૂળ સુધી પહોંચવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? પૃથ્થકરણ. શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે શિક્ષકે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? તે વિષયવસ્તુને પૂરક હોવું જોઈએ. વ્યાકરણ શિક્ષકની કઈ પદ્ધતિને સુગ્ગા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો પાઠ્યપુસ્તક પદ્ધતિ. બ્લૂમની ટેક્સોનોમી મુજબ સર્જન એ કયા ક્ષેત્રનો ભાગ છે? તો જ્ઞાનાત્મક. નાના બાળકોમાં શબ્દભંડોળ વધારવા માટે કઈ પદ્ધતિ સૌથી વધુ ઉપયોગી છે? રમતગમત અને ચિત્ર વાર્તા. અનુભવનું શંકુ કોણે આપ્યું છે? એડગર ડેલે. કઈ પદ્ધતિમાં વિદ્યાર્થી થોડું જાણીને વધુ શોધવા તરફ પ્રેરાય છે? સમસ્યા ઉકેલ. બ્રેઇનસ્ટોર્મિંગ પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સર્જનાત્મક વિચારોને ઉત્તેજન આપવું. ગણિતમાં નબળા વિદ્યાર્થીઓ માટે કયા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ? ઉપચારાત્મક શિક્ષણ.
પ્રોજેક્ટ પદ્ધતિ એ કયા પ્રકારની પદ્ધતિ છે? બાળ કેન્દ્રી. ભાષા શિક્ષણમાં શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટે કયું સાધન શ્રેષ્ઠ છે? લિગ્વાફોન એન્ડ ટેપ રેકોર્ડર. જ્યારે કોઈ વિદ્યાર્થી પ્રયોગશાળામાં જાતે પ્રયોગ કરે છે ત્યારે તે કયા પ્રકારના શિક્ષણમાંથી પસાર થાય છે? ક્રિયા દ્વારા શિક્ષણ. કથન પદ્ધતિને વધુ અસરકારક બનાવવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? કથન પદ્ધતિને વધુ અસરકારક બનાવવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? વચ્ચે વચ્ચે પ્રશ્નો પૂછવા અને ઉદાહરણો આપવા. અધ્યાપન કાર્યની સફળતાનો મુખ્ય ઉદ્દેશ્ય શાના પર છે? વિષયવસ્તુ અને પદ્ધતિનું સંયોજન. હવે જોઈશું વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનના 51 થી 90 પ્રશ્નો. વર્ગ વ્યવહારમાં આંતરક્રિયા એટલે શું? તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતો શૈક્ષણિક સંવાદ. ફેડલ્સની આંતરક્રિયા વિશ્લેષણ પદ્ધતિમાં કુલ કેટલા ઘટકો છે? તો કુલ 10 ઘટકો છે. મને કોમેન્ટમાં જણાવજો કે આટલી સ્પીડ બરાબર છે ને કે હજી પણ આનાથી ઓછી કરું. મૂલ્યાંકન એ કેવી પ્રક્રિયા છે? તો કે સતત ચાલતી અને સર્વગ્રાહી. વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના માપન માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? તો CCE એટલે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. બ્લૂમની ટેક્સોનોમી મુજબ બોધાત્મક ક્ષેત્રનું પ્રથમ સોપાન કયું છે? તો જ્ઞાન. પોર્ટફોલિયો મૂલ્યાંકનનો મુખ્ય ફાયદો શું છે? તે વિદ્યાર્થીના લાંબા સમયગાળાના વિકાસના પુરાવા પૂરા પાડે છે. વર્ગખંડમાં પ્રશ્નો પૂછવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? વિદ્યાર્થીઓની સમજ અને સક્રિયતા ચકાસવાનો. રચનાત્મક મૂલ્યાંકન ક્યારે કરવામાં આવે છે? તો શિક્ષણ પ્રક્રિયા દરમિયાન સતત. જે કસોટી દ્વારા વિદ્યાર્થીની નબળાઈ કે શીખવામાં આવતી મુશ્કેલીઓ જાણી શકાય છે તેને શું કહેવામાં આવે છે? નિદાન કસોટી. નિદાન કસોટી પછી કયું કાર્ય કરવું અનિવાર્ય છે? ઉપચારાત્મક કાર્ય. વર્ગખંડમાં પ્રતિપોષણ આપવાનો શ્રેષ્ઠ સમય કયો છે? તત્કાલ પ્રવૃત્તિ કે પ્રશ્ન પછી. આદર્શ પ્રશ્નપત્રમાં વસ્તુનિષ્ઠતા એટલે શું? તો તપાસનાર બદલાય છતાં ગુણ સમાન રહે છે. બ્લુપ્રિન્ટનો ઉપયોગ શેના માટે થાય છે? પ્રશ્નપત્રના આયોજન માટે. મૂલ્યાંકનમાં વ્યાપકતા એટલે શું? અભ્યાસક્રમના તમામ મુદ્દાઓને આવરી લેવા. વર્ગખંડમાં અશાબ્દિક વ્યવહારનું ઉદાહરણ કયું છે? શિક્ષકનું સ્મિત અથવા ડોક હલાવી સંમતિ આપવી. પ્રશ્નપત્રમાં વિકલ્પની આંતરિક પસંદગી આપવાનો હેતુ શું છે? વિદ્યાર્થીને ન્યાય આપવો અને તણાવ ઘટાડવો. બ્લૂમની ટેક્સોનોમીમાં ભાવનાત્મક ક્ષેત્ર શેની સાથે જોડાયેલું છે? લાગણીઓ અને અભિરુચિ સાથે. સતત મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? ગ્રેડ કે પ્રમાણપત્ર આપવું. વર્ગખંડમાં લોકશાહી વાતાવરણ એટલે શું? દરેકને બોલવાની અને પ્રશ્ન પૂછવાની સ્વતંત્રતા. ક્રમ માપદંડ કયા પ્રકારનું સાધન છે?
એટલે રેટિંગ સ્કેલ એ કયા પ્રકારનું સાધન છે? તો કે તે મૂલ્યાંકન સાધન છે. એનેક્ડોટલ રેકોર્ડમાં શું નોંધવામાં આવે છે? વિદ્યાર્થીની ખાસ વર્તણૂક કે વિશિષ્ટ ઘટનાઓ. શૈક્ષણિક મૂલ્યાંકનનો ત્રિકોણ કોણે આપ્યો છે? બ્લૂમે. નીચેનામાંથી કયું લક્ષણ સારા પ્રશ્નપત્રનું નથી? અસ્પષ્ટતા. વર્ગખંડમાં ઘોંઘાટ એ શેનું સૂચન કરે છે? અધ્યાપન પદ્ધતિમાં ખામી અથવા વિદ્યાર્થીની અરુચિ. વિદ્યાર્થીમાં રહેલી છુપી શક્તિઓને ઓળખવા માટે કયું મૂલ્યાંકન જરૂરી છે? સહ-શૈક્ષણિક મૂલ્યાંકન. પ્રશ્ન પૂછવાની કળા પ્રોબિંગ એટલે શું? ઊંડાણપૂર્વક પેટા પ્રશ્નો પૂછી સાચા જવાબ સુધી દોરી જવું. સીસી અંતર્ગત પત્રક એ માં શું નોંધવામાં આવે છે? શૈક્ષણિક પ્રગતિ. મૂલ્યાંકન એ સાધન છે, સાધ્ય નથી. આ વિધાનનો અર્થ શું થાય છે? મૂલ્યાંકન એ શિક્ષણ સુધારવા માટેનું એક માધ્યમ છે. વર્ગ વ્યવહારમાં સુદૃઢકોનો ઉપયોગ શા માટે થાય છે? યોગ્ય વર્તનને પ્રોત્સાહન આપવા અને સ્થિર કરવા. સાચું પ્રતિપોષણ હંમેશા કેવું હોવું જોઈએ? રચનાત્મક અને દિશાસૂચક. પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નો શા માટે રાખવામાં આવે છે? વ્યાપકતા અને વસ્તુનિષ્ઠતા વધારવા. વર્ગખંડમાં બ્લેકબોર્ડનો ઉપયોગ કરતી વખતે કઈ બાબત મહત્વની છે? લખાણ સુવાચ્ય અને સ્પષ્ટ હોવું જોઈએ. સ્વમૂલ્યાંકનમાં વિદ્યાર્થીમાં કયો ગુણનો વિકાસ થાય છે? આત્મવિશ્વાસ અને પોતાની ભૂલ સમજવાની શક્તિ. ક્રિયાત્મક ક્ષેત્રના ઉદ્દેશ્યમાં શેનો સમાવેશ થાય છે? હસ્તકૌશલ્ય અને શારીરિક હલનચલન. વર્ગખંડ વ્યવસ્થાપનમાં શિક્ષકની કઈ શૈલી સૌથી વધુ પ્રભાવશાળી છે? આદર્શ લોકશાહી. વિશ્વસનીયતા એટલે રિલાયબિલિટી એટલે શું? વારંવાર મૂલ્યાંકન કરવા છતાં પરિણામમાં સ્થિરતા રહે. બ્લૂમની ટેક્સોનોમીમાં વિશ્લેષણ એટલે શું? માહિતીને નાના નાના ભાગોમાં વહેંચીને તેનો સંબંધ સમજવો. મૂલ્યાંકન પદ્ધતિમાં સાધનો અને તકનીકોમાં શું તફાવત છે? સાધન એ માપવાનું સાધન છે અને તકનીક એક રીત છે. સર્વગ્રાહી મૂલ્યાંકનમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? માત્ર આર્થિક પાસું. વર્ગ વ્યવહારમાં શાબ્દિક સ્વીકૃતિ એટલે શું? વિદ્યાર્થીના સાચા જવાબને ખૂબ સરસ કે સાચું કહી બિરદાવવું. ચલો હવે આગળ જોઈએ. મનોવિજ્ઞાનની કઈ શાખા શિક્ષણની પ્રક્રિયામાં આવતી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો અભ્યાસ કરે છે? તો શૈક્ષણિક મનોવિજ્ઞાન. બુદ્ધિઆંક આઈક્યુ શોધવાનું સાચું સૂત્ર શું છે? આઈક્યુ ઇઝ ઇક્વલ ટુ માનસિક વય ભાગ્યા શારીરિક વય ઇન્ટુ 100. બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો કે હાવર્ડ ગાર્ડનરે. વ્યક્તિના અંતર્મુખ અને બહિર્મુખ એવા બે પ્રકારો કોણે પાડ્યા છે? કાર્લ યુંગે. અધ્યયન વક્રમાં શરૂઆતમાં શીખવાની ગતિ ઝડપી હોય
અને પછી ધીમી પડે તો તે કેવો વક્ર કહેવામાં આવે છે? તો કે ઋણ પ્રવેગી. પ્રેરણા મોટિવેશન એ પ્રવૃત્તિને ઉદ્દીપિત કરવાની અને ટકાવી રાખવાની નિયંત્રિત કરવાની પ્રક્રિયા છે. આ વ્યાખ્યા કોણે આપી છે? ગુડ એ. શીખવાની પ્રક્રિયામાં જ્યારે પ્રગતિ અટકી જાય અને વક્ર સપાટ થઈ જાય છે તે સ્થિતિને શું કહેવામાં આવે છે? અધ્યયન પઠારો. અબ્રાહમ મેસ્લોએ આપેલી જરૂરિયાતોના શ્રેણીક્રમમાં સૌથી ઉચ્ચ કક્ષાની જરૂરિયાત કઈ છે? આત્મસાતર્ક્યની જરૂરિયાત. બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? સ્પીયરમેન. વ્યક્તિત્વ માપન માટેની રોશનીશાહીડાગાની કસોટી કયા પ્રકારની કસોટી છે? પ્રક્ષેપણ પ્રવિધિ એટલે પ્રોજેક્ટિવ ટેકનિક. જે બાળકની બુદ્ધિશક્તિ IQ 140થી વધારે હોય તો તે બાળક કેવું ગણવામાં આવે છે? પ્રતિભાશાળી. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? થોર્નડાઈકે. આંતરસૂઝ દ્વારા અધ્યયન માટે કયા પ્રાણી પર પ્રયોગ કરવામાં આવ્યો હતો? ચિમ્પાન્ઝી સુલતાન પર. અભિસંધાન દ્વારા શિક્ષણમાં ઘંટડી એટલે શું? અકુદરતી કે અભિસંધિત ઉદ્દીપક. વ્યક્તિત્વના 3 પાસાઓ આઈડી, ઇગો અને સુપર ઇગો કોણે દર્શાવ્યા છે? સિગમન્ડ ફ્રોઈડે. અધ્યયન વક્રમાં એસ આકારનો વક્ર શું સૂચવે છે? શરૂઆતમાં ધીમી, પછી ઝડપી, અંતે ફરી ધીમી પ્રગતિ. ક્રમિક અભિસંધાનના પ્રણેતા કોણ છે? BF સ્કિનર. બુદ્ધિના ત્રિપરિમાણીય સિદ્ધાંતના જનક કોણ છે? JP ગિલફોર્ડ. પ્રેરણા માટે વપરાતો ડ્રાઇવ ચાલક શબ્દ શેની સાથે સંકળાયેલો છે? શારીરિક અસંતુલન કે જરૂરિયાત સાથે. ક્રિએટિવિટી એટલે સર્જનાત્મકતા અને બુદ્ધિ વચ્ચે કેવો સંબંધ છે? ધન સંબંધ છે, પણ ઉચ્ચ બુદ્ધિ એ સર્જનાત્મકતાની ગેરંટી નથી. ટેટ એટલે થેમેટિક એપ્રિસિએશન ટેસ્ટ કસોટી કોણે તૈયાર કરી છે? મોર્ગન અને મરે. શીખવાની પ્રક્રિયામાં પુનરાવર્તનનો નિયમ કોણે આપ્યો છે? થોર્નડાઈકે. અધ્યયન સ્થળાંતર એટલે શું? એક પરિસ્થિતિમાં મેળવેલ જ્ઞાન બીજી પરિસ્થિતિમાં પણ ઉપયોગી થવું. બાળકના વિકાસના તબક્કાઓમાં તોફાન અને તણાવની અવસ્થા કઈ છે? તરુણાવસ્થા. બુદ્ધિ અમૂર્ત રીતે વિચારવાની શક્તિ છે. આ વ્યાખ્યા કોણે આપી છે? ટર્મને. અધ્યયન વક્રમાં પઠાર આવવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? થાક, કંટાળો અથવા પદ્ધતિની મર્યાદા. બાહ્ય પ્રેરણાનું ઉદાહરણ કયું છે? ઇનામ કે શાબાશી. પાવલોવના પ્રયોગમાં લાળઝરવી એ શું છે? પ્રતિચાર એટલે રિસ્પોન્સ. વ્યક્તિત્વ માપન માટે શબ્દ સાહચર્ય કસોટીનો ઉપયોગ સૌ પ્રથમ કોણે કર્યો? તો યુંગે કર્યો છે. માનસિક વયનો ખ્યાલ સૌ પ્રથમ કોણે આપ્યો છે? આલ્ફ્રેડ બીને. સતત પ્રબલન એટલે શું?
કન્ટિન્યુઅસ રીઇન્ફોર્સમેન્ટ એટલે શું? દરેક સાચા પ્રતિકાર પર ઇનામ આપવું. શીખવાની પ્રક્રિયા પર સૌથી વધુ અસર કરતું આંતરિક પરિબળ કયું છે? બાળકની અભિરુચિ અને તત્પરતા. બુદ્ધિલબ્ધિ આઈક્યુ શબ્દ સૌપ્રથમ કોણે કર્યો છે? વિલિયમ સ્ટર્નએ. વ્યક્તિના ગુણલક્ષી સિદ્ધાંત સાથે કોનું નામ જોડાયેલું છે? જી.બી. ઓલપોર્ટનું. શિક્ષણમાં પુરસ્કાર અને દંડ એ કયા પ્રકારની પ્રેરણા છે? કૃત્રિમ. ગેસ્ટાલ્ટનો શબ્દનો અર્થ શું થાય છે? સમિષ્ટ અથવા પૂર્ણાકૃતિ. પૂર્વ શીખેલું જ્ઞાન નવા જ્ઞાનમાં અવરોધકરૂપ બને તો તે કેવું સ્થળાંતર કહેવાય છે? નિષેધક. સ્વ-ઓળખનો સિદ્ધાંત કોણે આપ્યો છે? એરિક એરિક્સનએ. જે બુદ્ધિ કસોટીમાં ભાષાનો ઉપયોગ થતો નથી તેને કેવી કસોટી કહેવાય છે? અશાબ્દિક કે ક્રિયાત્મક. અધ્યયન વક્રમાં પ્રેક્ટિસ એટલે મહાવરો સાથે વધવાની પ્રગતિમાં વધારો થાય તો તે કેવો વક્ર કહેવાય છે? ધન પ્રવેગી. આગળ જોઈએ પદ્ધતિશાસ્ત્રના શૈક્ષણિક સાધનો અને આઈસીટીના પ્રશ્નો 131થી લઈને 165 સુધી. શિક્ષણમાં ટીએલએમનો ઉપયોગ કરવાનો મુખ્ય હેતુ શું છે? તો અમૂર્ત ખ્યાલોનો મૂર્ત અને સરળ બનાવવા. એડગર ડેલના અનુભવના શંકુ મુજબ સૌથી વધુ અસરકારક અધ્યયન શેના દ્વારા થાય છે? પ્રત્યક્ષ અનુભવ અથવા પ્રાયોગિક કાર્ય. એપિડાયોસ્કોપ સાધનનો ઉપયોગ શેના માટે થાય છે? તો પુસ્તકના પાના કે ચિત્રને પડદા પર મોટા કરીને બતાવવા. નીચેનામાંથી કયું સાધન દ્રશ્ય શ્રાવ્ય સાધન છે? ટેલિવિઝન. જોઈ પણ શકીએ છીએ, સાંભળી પણ શકીએ છીએ. આઈસીટીનું પૂરું નામ શું છે? ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેટિવ ટેકનોલોજી. વર્ગખંડમાં નકશા કે ચાર્ટ લટકાવવા માટે કયા બોર્ડનો ઉપયોગ થાય છે? ફલાનલ બોર્ડ. ઓવરહેડ પ્રોજેક્ટર ઓએચપીમાં વપરાતી શીટને શું કહેવામાં આવે છે? ટ્રાન્સપરન્સી. ગણિતમાં સ્થાનિક કિંમત અને મણકા ગોળી સમજાવવા માટે કયું સાધન સૌથી શ્રેષ્ઠ છે? એબેસ્કસ. શિક્ષણમાં સ્માર્ટ ક્લાસનો અર્થ શું થાય છે? આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ સાધનોથી સજ્જ વર્ગખંડ. ઇન્ટરનેટના માધ્યમથી થતા શિક્ષણને કયા નામે ઓળખવામાં આવે છે? ઈ-લર્નિંગ. ડાયોરોમા એ કયા પ્રકારનું શૈક્ષણિક સાધન છે? દ્વિપરિમાણીય મોડેલ. દીક્ષા પોર્ટલનો મુખ્ય ઉપયોગ શું છે? શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈ-કન્ટેન્ટ. વર્ગખંડમાં વર્કિંગ મોડલનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? જ્યારે પ્રક્રિયા કે ગતિશીલતા સમજાવવી હોય ત્યારે. કોમ્પ્યુટર અસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન સીએઆઈમાં મુખ્ય ભૂમિકા કોની હોય છે? કોમ્પ્યુટર સોફ્ટવેરની. લિંગ્વા ફોનનો ઉપયોગ મુખ્યત્વે કયા વિષયના શિક્ષણમાં થાય છે? ભાષા શિક્ષણ ઉચ્ચાર સુધારવા. MOOCSનું પૂરું નામ જણાવો. મેસિવ ઓનલાઈન ઓપન કોર્સિસ. શિક્ષણમાં પીપીટી એટલે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરવાનો ફાયદો શું છે? દ્રશ્ય માધ્યમથી
વસ્તુ વિષય વસ્તુને આકર્ષક અને વ્યવસ્થિત રજૂ કરવું. ભૂગોળમાં પૃથ્વીનો આકાર સમજાવવા માટે કયું સાધન અનિવાર્ય છે? ગ્લોબ એટલે પૃથ્વીનો ગોળો. નીચેનામાંથી કઈ સાઇટ શૈક્ષણિક વિડીયો જોવા માટે સૌથી વધુ પ્રચલિત છે? યુટ્યુબ. વર્ચ્યુઅલ ક્લાસરૂમ એટલે શું? જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી ભૌતિક રીતે હાજર ન હોય છતાં ઓનલાઈન માધ્યમથી જોડાય. સ્વયંપ્રભા ચેનલોનું પ્રસારણ કોના દ્વારા કરવામાં આવે છે? DTH ટેલિવિઝન દ્વારા. ફ્લેશ કાર્ડ્સનો ઉપયોગ કયા સ્તરે વધુ અસરકારક રહે છે? પ્રાથમિક અને પૂર્વ પ્રાથમિક કક્ષાએ. ઇન્ટરએક્ટિવ વ્હાઇટબોર્ડનો સૌથી મોટો ફાયદો કયો છે? તેના પર સ્પર્શ દ્વારા ડિજિટલ કન્ટેન્ટ ચલાવી શકાય અને લખી શકાય. શિક્ષણમાં ગેમિફિકેશન એટલે શું? શિક્ષણના ખ્યાલોને રમતોના માધ્યમથી શીખવવા. ઓડિયો બુક્સ કોના માટે સૌથી વધુ આશીર્વાદરૂપ છે? અંધ અથવા દ્રષ્ટિહીન બાળકો માટે. પ્રોજેક્ટરની મદદ વગર પારદર્શક શીટ પર લખાણ મોટા કરીને બતાવતું સાધન કયું છે? OHP. ગ્રાફનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? આંકડાકીય માહિતીની તુલનાત્મક રજૂઆત કરવા. મોબાઈલ લર્નિંગમાં એમ-લર્નિંગનું મુખ્ય લક્ષણ કયું છે? સ્થળ અને સમયની મર્યાદા વગર ગમે ત્યાંથી શીખી શકાય છે. કોમ્પ્યુટર લિટરેસી એટલે શું? કોમ્પ્યુટરનો પાયાનો ઉપયોગ અને તેના સોફ્ટવેરની જાણકારી હોવી. બ્લેકબોર્ડ એ કયા પ્રકારનું સાધન ગણવામાં આવે છે? શિક્ષકનું જમણું અને અંગ. દ્રશ્ય સાધ્ય. પરંપરાગત તાલીમ એટલે ઉપરના તમામ. બ્રોડકાસ્ટ એ કયા પ્રકારનું ડિજિટલ સાધન છે? શ્રાવ્ય ખાલી સાંભળી શકાય. QR કોડનો શિક્ષણમાં શું ઉપયોગ થઈ શકે છે? પાઠ્યપુસ્તકમાંથી માહિતી સીધા ડિજિટલ વિડીયો કે વધારાની માહિતી મેળવવા માટે. સ્ટિમ્યુલેશન પદ્ધતિમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કેવી રીતે થાય છે? વાસ્તવિક પરિસ્થિતિમાં જેવો આભાસી અનુભવ પૂરો પાડવા. શૈક્ષણિક પ્રદર્શનમાં મૂકવામાં આવતા સાધનો કેવા હોવા જોઈએ? વિદ્યાર્થીઓએ જાતે બનાવેલા અને સ્વનિર્મિત. ક્લાઉડ કોમ્પ્યુટિંગનો શિક્ષણમાં શું ફાયદો છે? શૈક્ષણિક ડેટા અને ફાઇલોને ઓનલાઈન સ્ટોર કરી ગમે ત્યાંથી મેળવી શકાય છે. હવે જોઈશું આપણે શિક્ષણના સિદ્ધાંતો અને સૂત્રો 166થી લઈને 200 પ્રશ્નો. જ્ઞાત પરથી અજ્ઞાત તરફ સૂત્રનો અમલ કરવા શિક્ષકે પાઠની શરૂઆતમાં શું કરવું જોઈએ? વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનની ચકાસણી કરવી જોઈએ કે વિદ્યાર્થીઓને કેટલું નોલેજ છે. મૃતથી અમૃત તરફ જે જાય છે એ સૂત્રમાં વિજ્ઞાનમાં કેવી રીતે વાપરી શકાય છે? પ્રત્યક્ષ સાધન કે નમૂનો બતાવીને પછી તેના સિદ્ધાંતો સમજાવીને. ભાષામાં વાક્ય પરથી શબ્દ અને શબ્દ પરથી અક્ષર તરફ જવું એ કયું સૂત્ર છે? પૂર્ણથી અંશ તરફ. સરળથી કઠિન તરફ સૂત્રનો મુખ્ય લાભ શું છે? વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ વધે અને રુચિ જળવાય. જ્યારે શિક્ષક વિદ્યાર્થી પહેલાં આખું વૃક્ષ બતાવે અને પછી તેના મૂળ, થડ અને પાંદડા વિશે સમજાવે ત્યારે કયા સૂત્રનો ઉપયોગ થયો કહેવાય? તો કે પૂર્ણથી અંશ. વિશિષ્ટ પરથી સામાન્ય તરફ સૂત્ર કઈ પદ્ધતિનો પાયો છે? આગમન. અધ્યાપન એ કળા અને વિજ્ઞાન બંને છે. આ વિધાનમાં કયા સિદ્ધાંતને
સમર્થન આપે છે. અસરકારક અધ્યાપનનો સિદ્ધાંત. મનોવૈજ્ઞાનિકથી તાર્કિક ક્રમ તરફ સૂત્ર મુજબ શિક્ષકે શું ધ્યાનમાં રાખવું જોઈએ? બાળકની રુચિ, વયમર્યાદા મુજબ શરૂઆત કરી પછી તાર્કિક ક્રમમાં જ્ઞાન આપવું. અધ્યાપનનો સક્રિયતાનો સિદ્ધાંત કોના પર ભાર મૂકે છે? લર્નિંગ બાય ડુઇટ, શીખનારની પ્રવૃત્તિ પર. અનિશ્ચિતથી નિશ્ચિત તરફ સૂત્રનો અર્થ શું છે? બાળક પાસે રહેલી અસ્પષ્ટ માહિતીને સ્પષ્ટ અને ચોક્કસ જ્ઞાનમાં ફેરવવી. તુલના અને સહસંબંધનો સિદ્ધાંત એટલે શું? એક વિષયને બીજા વિષય કે વાસ્તવિક જીવન સાથે જોડીને ભણાવવો. જીવન સાથે જોડાણનો સિદ્ધાંતના પ્રણેતા કોણ ગણાય છે? જ્હોન ડ્યુઈ. વિશ્લેષણથી સંશ્લેષણ તરફ સૂત્રમાં પ્રથમ સોપાન શું હોય છે? જટિલ સમસ્યાને નાના અને સરળ ભાગોમાં વહેંચવી. પ્રત્યક્ષથી પરોક્ષ તરફ સૂત્રનો ઉપયોગ ઇતિહાસમાં કેવી રીતે થઈ શકે છે? કિલ્લા કે સિક્કા બતાવીને પછી તે સમયના ઇતિહાસની ચર્ચા કરવી. વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત શિક્ષકને શું સૂચવે છે? બાળકની ક્ષમતા અને ગતિ મુજબ શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવો. આયોજનનો સિદ્ધાંત શા માટે જરૂરી છે? સમયના બચાવ અને સુનિયોજિત શિક્ષણ માટે. પ્રેરણાનો સિદ્ધાંત અધ્યાપનમાં શું ભૂમિકા ભજવે છે? વિદ્યાર્થીઓને શીખવા માટે તત્પર અને ઉત્સાહિત કરે છે. જ્ઞાતથી અજ્ઞાત સૂત્રનો ઉપયોગ કરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? વિષયાભિમુખ પ્રશ્નો. અનુભવજન્યથી તાર્કિક તરફ એટલે શું? બાળકના રોજિંદા જીવનના અનુભવોને વિજ્ઞાન અને ગણિતના તર્ક સાથે જોડવા. પુનરાવર્તન અને મહાવરાનો સિદ્ધાંત કોના શિક્ષણના દર્શનમાં મહત્વનો છે? થોર્નડાઇકનો. લોકશાહીના મૂલ્યોનો સિદ્ધાંત વર્ગખંડમાં કેવી રીતે દેખાય? વિદ્યાર્થીઓની સહભાગિતા અને સમાન તક. આખું ફૂલ બતાવીને પછી તેની પાંખડીઓ વિશે વાત કરવી આ કયા સૂત્રનું ઉદાહરણ છે? પૂર્ણથી અંશનું. સર્જનાત્મકતાનો સિદ્ધાંત વિદ્યાર્થીમાં શું ખીલવે છે? મૌલિક વિચારો અને નવીનતા. હેતુલક્ષી શિક્ષણનો સિદ્ધાંત એટલે શું? શિક્ષણનો કોઈ ચોક્કસ હેતુ હોવો જોઈએ. આગમનથી નિગમન તરફ જવું એ કેવો ક્રમ છે? વૈજ્ઞાનિક અને તાર્કિક. ઉપચારાત્મક શિક્ષણ એ કયા સિદ્ધાંતનો ભાગ છે? નિદાન અને સુધારણાનો સિદ્ધાંત. શબ્દ કરતાં ચિત્ર વધુ બોલે છે આ કયા સૂત્રને ટેકો આપે છે? મૃતથી અમૃત તરફ. સ્વતંત્રતાનો સિદ્ધાંત બાળકોને કઈ રીતે ઉપયોગી છે? પોતાની અભિવ્યક્તિ અને ભયમુક્ત શિક્ષણ માટે. અધ્યાપનના સૂત્રોનો મુખ્ય ઉપયોગ શું છે? શિક્ષકને અસરકારક અને વિદ્યાર્થીને કેન્દ્રી બનાવવું. ઇન્દ્રિય કેળવણીનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો મેડમ મારિયા મોન્ટેસી. ગણિતમાં નિયમ સમજાવ્યા પછી ઉદાહરણ આપવા એ કયું સૂત્ર છે? નિગમન. શિક્ષણ એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. આમાં ત્રીજો ધ્રુવ કયો છે? પહેલું છે શિક્ષણ, બીજું છે વિદ્યાર્થી, ત્રીજું શું હોઈ શકે? તો કે અભ્યાસક્રમ અથવા સમાજ. પર્યાવરણ દ્વારા શિક્ષણ એ કયા સિદ્ધાંત હેઠળ આવે છે? પ્રકૃતિવાદ અને સહસંબંધનો સિદ્ધાંત.
બાળક પોતે જ પોતાના જ્ઞાનનું નિર્માતા છે. આ વિચાર કયા વાદનો છે? તો સંરચનાવાદ. 200 પ્રશ્નનો મારો મુખ્ય હેતુ શું હતો? તો કે ટેટ અને ટાટના પદ્ધતિશાસ્ત્ર પાયાના ખ્યાલોને મજબૂત કરી સફળતા અપાવી. એક્ઝામ આવે છે એના માટે પહેલાં મારા તરફથી તમને બધાને ખૂબ ખૂબ ઓલ ધ બેસ્ટ, મતલબ ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમે પાસ થઈ જાઓ એક્ઝામમાં. અને મારો વિડીયો જો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ પણ વિડીયો એક પર્સનના ડિમાન્ડ પર હું લઈને આવી છું. એવી રીતે તમને પણ કોઈ વિડીયો જોઈતો હોય પર્ટિક્યુલર કોઈ ટૉપિક પર, કોઈ સબ્જેક્ટ પર, તો તમે મને કોમેન્ટમાં જણાવજો, તો મને પણ સમજ પડે કે તમને કયા ટૉપિક પર વિડીયો જોઈએ છે. થેન્ક યુ સો મચ.